નમસ્તે મિત્રો, એજ્યુ ફોર યુથમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત સરકાર દ્વારા એનએમએમએસની ધોરણ 8 માટે જે શિષ્યવૃત્તિની પરીક્ષા લેવાય છે એમાં વિભાગ એમાં માનસિક અભિયોગ્યતા કસોટીમાં જે પણ પ્રશ્નો પૂછાય છે એની આપણે ચર્ચા કરીએ છીએ। આજે આપણે 3 આકૃતિથી જુદી પડતી આકૃતિ શોધવા સંબંધિત જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉકેલ મેળવવાના છે, જેમાં આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની સમજ સાથે સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું કે જેથી તમને હવે પછીની પરીક્ષામાં જો આવા પ્રશ્નો પૂછાય તો એના જવાબ આપવામાં સરળતા રહે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો સૌથી પહેલાં વર્ષ 2019ના કેટલાક પ્રશ્નો છે આપણી પાસે। તો શું કહે છે કે ભાઈ અલગ પડતી આકૃતિ આપણે શોધવાની છે। તો પહેલી આકૃતિ તમે જોશો તો તમને દેખાશે કે ભાઈ આ આકૃતિમાં આ જે ત્રિકોણ જેવો ભાગ છે એ નીચે, ઉપર, નીચે અને ઉપર છે, પરંતુ એમાં તમે જોશો તો જે ટપકાવાળો ભાગ છે એ બરાબર વચ્ચે છે, અહીંયા પણ વચ્ચે છે, અહીંયા પણ વચ્ચે છે, પણ આ આકૃતિમાં ઉપરના ભાગે છે। તો એનો અર્થ એ થયો કે આ જે આપણી ચોથા નંબરની આકૃતિ છે એ આકૃતિ કેવી છે? અલગ પડતી આકૃતિ છે। ચલો, ત્યાર પછી તમે બીજી આકૃતિમાં જુઓ તો પહેલી, બીજી અને છેલ્લી આકૃતિમાં જે ભાગ પાડેલા છે એ ભાગ કેવા છે? એક સરખા ભાગ છે, પરંતુ આ ત્રીજા નંબરની આકૃતિમાં આપણે જોઈશું તો જે બે ભાગ પડે છે ચાર, એ ચાર ભાગ સરખા નથી। ત્યાર પછી ત્રીજા નંબરની આકૃતિમાં જોશો તો અહીંયા આપણને આ જે આકૃતિઓ છે એ, સી અને ડી, આ ચારે ચાર આકૃતિઓમાં આપણને ડબલ લાઈન દેખાશે, પરંતુ આ આકૃતિમાં એટલે કે બી નંબરની આકૃતિમાં આપણને ડબલ લાઈન દેખાતી નથી। ત્યાર પછી ત્રિકોણ છે, ત્રિકોણની અંદર ત્રિકોણ, ત્યાર પછી પંચકોણની અંદર પંચકોણ, ચતુષ્કોણની અંદર ચતુષ્કોણ, પરંતુ છેલ્લે આકૃતિમાં ચતુષ્કોણની અંદર શું છે ભાઈ? ત્રિકોણ છે। તો આ આપણી અલગ પડતી આકૃતિ બની જશે। ત્યાર પછી છેલ્લી આકૃતિઓમાં તમે જોશો તો તમને અલગ પડતી આકૃતિ કઈ દેખાય છે? તો બરાબર ધ્યાનથી જુઓ કે પહેલી આકૃતિમાં અંદર 4 ટપકા છે અને બહાર 4 છે, બીજી આકૃતિમાં અંદર 1 છે, બહાર 2 છે, ત્રીજીમાં અંદર 3 છે અને બહાર 4 છે, ચોથીમાં અંદર 2 છે અને બહાર 3 છે। તો કઈ આકૃતિ જુદી પડે છે ભાઈ? તો આ જે પહેલા નંબરની છે જુદી પડે છે। કેમ? કારણ કે બધામાં તમે જુઓ કે ભાઈ અંદર 1 છે તો એનાથી એક વધારે બહાર છે, અહીંયા 3 છે તો એનાથી એક વધારે બહાર છે, પરંતુ પહેલી આકૃતિમાં જો અંદર 4 છે અને બહાર પણ કેવા છે? 4। તો જુદી પડતી આકૃતિ કઈ થઈ જશે ભાઈ? પહેલી। ત્યાર પછી જુઓ કે અહીંયા આપણને જે આકૃતિઓ આપેલી છે એમાં એક ચતુષ્કોણ એટલે કે ચોરસ જેવો આકાર છે ને ત્યાર પછી એને એક પૂંછડી છે। એમાં જે ટપકું છે એ ટપકું આ આકૃતિમાં અલગ પડતું તમને દેખાય છે, બાકીની બધી જ આકૃતિઓમાં નજીક છે। ત્યાર પછી તમે જોશો તો અહીંયા જે પણ આકૃતિ આપેલી છે એમાં એક ઘાટો અને એક ભાગ આછો છે। તો ઘાટો અને આછો ભાગ બધી આકૃતિઓમાં એક છોડીને એક છે, જ્યારે આ પ્રથમ નંબરની જે આકૃતિ છે એમાં 2 ઘાટા ભાગ જે છે એ નજીક આવેલા છે એટલે જુદી પડે છે। ત્યાર પછી અહીંયા તમે જોશો તો એક રેખાખંડ છે અને એના ઉપરના ભાગમાં ત્રિકોણ અને નીચેના ભાગમાં ચોરસ છે, મતલબ કે ઉપર અને નીચેના ભાગમાં છે બધી જગ્યાએ, પરંતુ આ આકૃતિમાં એક જ બાજુએ ત્રિકોણ અને શું આવેલો છે? ચોરસ આવેલો છે, એટલે એ જુદી પડે છે। ત્યાર પછી તમે જોશો તો આ જે આકૃતિ છે 34 નંબરમાં, એમાં જે આપણો રેખાખંડ છે વચ્ચેનો, એના ઉપરના ભાગમાં 3 લાઈનો છે અને નીચેની લાઈન અને શું છે? એક ગોર છે। તો આ જે ભાઈ ગોર છે એ બધી જ આકૃતિઓમાં તમે જુઓ તો જે 3 લાઈનો છે એ બાજુ ગોર છે, જ્યારે આ આકૃતિમાં નીચેની તરફ ગોર આવેલું છે, એટલે એનો અર્થ એ થયો
કે આ જે આકૃતિ છે એ આકૃતિ કેવી પડે છે ભાઈ? જુદી પડે છે. અને છેલ્લામાં તમે જોશો તો આમાં 3 ભાગ છે, આમાં 3 ભાગ છે, આમાં 4 ભાગ છે અને આમાં પણ 3 ભાગ છે. તો બધામાં 3 ભાગ છે, જ્યારે આ આકૃતિમાં કેટલા ભાગ છે ભાઈ? 4 ભાગ છે. એટલા માટે કેવી પડે છે? જુદી પડે છે. તો આ પ્રમાણે તમારે આકૃતિઓ અલગ પડતી શોધવાની છે. આ આકૃતિઓમાં પહેલો પ્રશ્ન છે, જો કે ભાઈ ટપકા છે અને ચોરસના વચ્ચે, પરંતુ અહીંયા એક ટપકું ઘાટું આવી ગયું છે, હે ને? એટલે કે એ આકૃતિ કેવી છે? જુદી પડતી છે. ત્યાર પછી જોશો તો જે મોટા ભાગની 1, 2 અને 3 ત્રણેય આકૃતિઓ કેવી છે ભાઈ? ચોરસ છે અને ભાગ પડે છે, જ્યારે આ આકૃતિ ગોળ છે અને એના ભાગ પડે છે અહીંયા. ત્યાર પછીના પ્રશ્નમાં 33 નંબરમાં તો આ અને આ ત્રણેય આકૃતિઓમાં જે ઉપરનો ભાગ છે એ ઉપરના ભાગમાં ગોળ ટપકું ખાલી છે, જ્યારે આમાં ગોળ ટપકું કેવું છે? ગાટું ભરેલું છે. અહીંયા 34 નંબરમાં તમે જોશો તો આ આકૃતિ આ અને આ ત્રણેયમાં શું શું છે? એક ગાટું ટપકું છે, એક ખાલી ટપકું છે અને એક પ્લસવાળું ટપકું છે, જ્યારે આમાં તમને ગાટું ટપકું દેખાતું નથી. ત્યાર પછી જે આકૃતિ 5મા નંબરની છે એમાં તો આમાં 2 ટપકા છે, આમાં 5 છે, પછી 6 છે અને પછી 4 ટપકા છે. તો અહીંયા આ જે એકી સંખ્યામાં ટપકા છે, જ્યારે બાકીનામાં બેકી સંખ્યામાં ટપકા આવેલા છે, તો એ જુદી પડે છે. ત્યાર પછી તમે જોશો તો 31 નંબરનો ફરીથી પ્રશ્ન છે એમાં કે જે ગોળ આપેલું છે એમાં જે ઘાટો ભાગ છે એ ઘાટો ભાગ આ દિશામાં ફરે છે, હે ને? જ્યારે આમાં ઊંધો છે. એટલા માટે આપણો સાચો જવાબ કયો થઈ જશે? ડી થઈ જશે કે ભાઈ આ આકૃતિ અલગ પડે છે. બાકીના પ્રશ્ન નંબર બીજામાં જોશો તો ત્યાં તમને ભાગ પાડેલા છે અને એમાં આડી લાઈનો છે, અને એ જે આડી લાઈનો છે એના ક્રોસમાં જ ઊભી લાઈનો થયેલી છે, બરાબર છે? આ અહીંયા, આમાં અને આમાં, જ્યારે અહીંયા એવું ક્રોસમાં ઊભી લાઈનો થયેલ નથી. તો કયો આકૃતિ જુદી પડશે ભાઈ? આપણી ત્રિકોણવાળી આકૃતિ જુદી પડે છે. ત્યાર પછી તમે 3જા નંબરનો પ્રશ્ન છે એમાં જુઓ કે ભાઈ એક ગોળ છે, 2 ટપકા છે, એક તીર છે, પણ પહેલી, બીજી અને ત્રીજી આકૃતિમાં જે અંદરના ઘાટા ટપકા છે એ ગોળ છે, જ્યારે છેલ્લી આકૃતિ છે એમાં જે ઘાટા ટપકા છે એ ગોળ નથી. ત્યાર પછી ચોથા પ્રશ્નમાં જોશો તો 2 રેખાઓ છે અને એમાં 2 પોલા ગોળ આવેલા છે. તો પહેલી, ત્રીજી અને ચોથી આકૃતિમાં ગોળ પોલા 2 આવેલા છે, જ્યારે આમાં માત્ર એક ઘાટું ગોળ છે, બરાબર છે? 5મા નંબરના પ્રશ્નમાં તમે જોશો તો 2 ઊભી લાઈનો છે સમાંતર, પછી આડી સમાંતર લાઈનો છે, અને છેલ્લામાં પણ સમાંતર લાઈનો છે, જ્યારે આમાં સમાંતર લાઈનો નથી. એટલે એ કેવી આકૃતિ છે? અલગ પડતી આકૃતિ છે. ત્યાર પછી તો અહીંયા એક સ્ટાર આપેલો છે. તો એ સ્ટાર જે છે એ સ્ટારમાં તમે જોશો તો આ જે આપણી 3જા નંબરની આકૃતિ છે એમાં તમને આ જે સ્ટાર છે ને એ સ્ટારના જે આ બારના ખૂણાઓ છે એમાં 3 અલગ અલગ આકૃતિઓ દેખાય છે. એક પ્લસ છે, એક ઘાટું ટપકું છે ને એક ખાલી ટપકું છે. આમાં તમને ખાલી ટપકું દેખાતું નથી, એટલે કે નજીક આવેલું છે, જુદું પડે છે, હે ને? એટલા માટે આપણે કયો? તો 3જી આકૃતિ જુદી પડશે. ચલો, ત્યાર પછી બીજા નંબરના પ્રશ્નમાં જુઓ તો 2 રેખાઓ છે એકબીજાને છેદે છે અને 2 ઘાટા ટપકા અને 2 ખાલી ટપકા છે. આમાં પણ એવું છે, આમાં પણ એવું છે, આમાં પણ એવું છે, પણ આમાં તો 4 ઘાટા ટપકા દેખાય છે, એટલે કે એ જુદી પડે છે. ચલો, ત્યાર પછી ત્રીજા પ્રશ્નમાં તમે જુઓ તો આપણા જે આ ખૂણાવાળા ભાગ છે ત્યાં તમને પ્લસ, માઇનસ, ગુણ્યા અને ભાગ્યા દેખાય છે, અને વચ્ચેનો જે ભાગ છે વચ્ચેના ભાગમાં તમને ગોળના અંદર ગોળ દેખાય છે, જ્યારે આમાં માત્ર એક જ ગોળ આપેલું છે વચ્ચે. બાકીના બધામાં જુઓ અંદર તમને ગોળના અંદર ગોળ, એટલે કે વર્તુળના અંદર વર્તુળ દેખાશે. અને છેલ્લી આકૃતિમાં તમે જોશો તો ત્યાં તમને અંદર આ જે પહેલી આકૃતિ છે એમાં ઘાટું ટપકું વચ્ચેના ભાગમાં દેખાય છે આપણને, જ્યારે બાકીના બધામાં ખાલી ટપકું દેખાય છે. તો એ રીતે એ આકૃતિ શું થાય છે ભાઈ? જુદી પડે છે.
તો આ પ્રમાણે તમારે જુદી પડતી જે આકૃતિ છે એ આકૃતિ શોધવાના 5 પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય છે. તો તમારે આ પ્રમાણે અલગ અલગ રીતે વિચારી અને આવા પ્રશ્નોના જવાબ આપવાના છે. અને એનએમએમએસની સંપૂર્ણ તૈયારી માટે હાલ જ એજ્યુ4યુથને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો ગમે તો લાઈક શેર કરશો. નમસ્તે મિત્રો.